રામ રામ મિત્રો, આજે તારીખ 6/9/2025 આપણા ખેતરની અંદર આજે ઝાડવું ઉપાડ્યું. આ ફૂટ જેવી જગ્યા છે એમાંથી તો આ ઝાડવા નીચેથી આ અળસિયા નાના મોટા ઘણા નીહરે પડ્યા. અળસિયા હે જગ્યાને નરમ રાખે, પોસી રાખે, ફળદ્રુપ રાખે. અને આપણે આને અંદર જ્યારે ભેજ હોય ત્યારે શરૂઆતના તબક્કામાં પણ ત્રિનેત્રનો ઉપયોગ કરીએ અને આખરી તબક્કો હોય એમાંય પણ ત્રિનેત્રનો ઉપયોગ કરીએ. તો આપણી જો કોઈ વરસ માંડવી આપણે વીણવી પડતી ને હતી, આપણી વરસદી એટલે વરસદી બકરા મેલીએ વીણવી પોહાય નહીં. 18,000 રૂપિયાના ભાવ વીણવાને પોહાય નહીં. એટલે આ ત્રિનેત્રનો ઉપયોગ કરવાથી જમીન છે ને એ પોસી રહીએ એટલે માંડવી તૂટે નહીં. અને વીઘે ખાલી 70 રૂપિયાનો ખર્ચ છે. એ તો ભેજના સમયની અંદર આપણે જો એ આપી દીધેલ હોય તો આપણી માંડવી છે એ એટલી તૂટે નહીં. અને વીણવાનો ખરચ બસે, બકરા મેળ દે એટલે નેદવાનો ખરચ બસે જાય. તો મિત્રો, અટાણે આ ઝાડવું આપણે ઉપાડ્યું. આ ફૂટ જેવી જગ્યા છે, સેવીની જારી છે. તો આનેમાંથી આપણે અંદાજ કાઢે ગઈએ કે આપણી આ વીઘે કેટલું ઉત્પાદન મળે શકે. તો આપણે આને ધોવે અને ફોટોય પાડ્યો અને કેટલા દોડવા અને કેટલા બીબડા છે એની સંખ્યા છે એ પણ જોઈ ગયો. એટલે આ માંડવી છે એની લગભગ આ 13 તારીખે 3 મહિના પૂરા થાય. આજ તારીખ 6 છે આજે. તો જોઈએ અટાણે માંડવી હળવાના જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ આપણી હળવા કરે હગીએ હે. તો મિત્રો, આનો ધોવેન ફોટો પણ મેલ્યું અને એની સંખ્યા છે એ પણ મેલ્યું ગણેન. તો આવજો. જય ગૌ માતા, જય ગોપાલ.